નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. આ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરના 10મા ભાગની અંદર એટલે કે છેલ્લા ભાગની અંદર આપણે આ પાઠના જે હેતુલક્ષી પ્રશ્નો છે, ટૂંકા જે પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો હેતુલક્ષી પ્રશ્નોની અંદર પહેલાં આપણે ખાલી જગ્યાઓ જોશું. જોકે આ પાઠની અંદર આવા હેતુલક્ષી પ્રશ્નો ઘણા બધા નીકળતા હોય, પરંતુ જે વધારે અગત્યના હોય એવા હેતુલક્ષી પ્રશ્નો આપણે અહીં લીધેલા છે. તો સૌપ્રથમ ખાલી જગ્યા આપણે જોશું. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ નજીક હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હોય છે. તો આપણે અગાઉ શીખી ગયા, જોકે હેતુલક્ષી પ્રશ્નો પણ આગળ આવેલા મોટા પ્રશ્નોમાંથી જ હોય છે. તો અહીંયા જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ખૂબ નજીક હોય, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક હોય તેનું ચુંબકીય ક્ષેત્ર સૌથી વધારે પ્રબળ હોય છે. એટલે એમાં શું આવશે? પ્રબળ આવશે. બીજું, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કરી. તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે એની શોધ છે એ કોણે કરી? ઓરસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યાર પછી ખાલી જગ્યાની મદદથી વિદ્યુત પ્રવાહની હાજરી જાણી શકાય છે. વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટેનું સાધન એને કહેવાય છે ગેલ્વેનોમીટર. અર્થિંગ વાયરના આવરણનો રંગ ખાલી જગ્યા હોય છે, તો કે લીલો. ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં અંગૂઠો ખાલી જગ્યાની દિશા સૂચવે છે. તો કે અંગૂઠો છે આ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ કે ચુંબકીય બળ ક્યાં લાગે છે એ દર્શાવશે. એટલે અંગૂઠો શું દર્શાવે છે? બળની દિશા, ચુંબકીય બળની દિશા બતાવે છે. જે ઉપકરણની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય તેને ખાલી જગ્યા કહેવાય છે. તો કે વિદ્યુત જનરેટર, જેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી ગયા છીએ. તો આ વિદ્યુત જનરેટર છે એનાથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ ખાલી જગ્યાએ કરી હતી હેનરી એમ્પિયરે અને માઇકલ ફેરેડે. એમાં જેની શોધ કરનાર મુખ્ય વૈજ્ઞાનિક તરીકે માઇકલ ફેરેડે છે. તો માઇકલ ફેરેડેએ વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ કરી હતી. ત્યારબાદ જોઈએ તો ભારતમાં એસીની દિશા 1 સેકન્ડમાં ખાલી જગ્યા વખત બદલાય છે. અલ્ટરનેટિંગ કરંટ એટલે કે ઉલટસુલટ પ્રવાહ. ઉલટસુલટ પ્રવાહ ન કહેવો હોય તો પ્રત્યાવર્તી અલ્ટરનેટિંગ કરંટ એસી પ્રવાહની દિશા 1 સેકન્ડમાં 100 વખત બદલે છે. તો અહીંયા આપણે દિશા બદલવાનું કીધું છે એટલે 100 વખત 100 આવશે, પણ જો આવૃત્તિ કીધી હોત તો 50 હર્ટ્ઝ થશે. અલગ કરેલા વાહક તારને લાંબા નળાકાર ગૂંચળા સ્વરૂપે વીંટાળેલ હોય તો તેને ખાલી જગ્યા કહેવાય છે. આ સોલેનોઇડની વ્યાખ્યા છે, તો આવશે સોલેનોઇડ. વિદ્યુત મોટરનું કાર્ય ખાલી જગ્યાના નિયમો પર આધારિત છે. તો વિદ્યુત મોટરનું જે કાર્ય છે, વિદ્યુત મોટરનું જો કાર્ય આપણે જોવું હોય તો એનું કાર્ય છે એ કેવી રીતે થાય છે? તો કે એનું કાર્ય ખરેખર આપણે જોઈએ તો અહીંયા ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ આપણે આપ્યો છે, પણ ફ્લેમિંગનો જે ડાબા હાથનો નિયમ છે એ પ્રમાણે વિદ્યુત મોટર છે એની અંદર જે વિદ્યુતની દિશા નક્કી કરી શકાય કે વિદ્યુત કઈ દિશામાં ઉત્પન્ન થાય છે. તો એમાં શું આવશે? ફ્લેમિંગના ડાબા હાથના નિયમ આવશે. પણ વિદ્યુત મોટરનું જો કાર્ય આપણે જોવું હોય તો એ શું કરે છે? તો કે વિદ્યુત મોટરનું કાર્ય છે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતા નિયમ પર આધારિત છે. વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? યાંત્રિક ઉર્જામાં. એ જ રીતે વિદ્યુત જનરેટરનું કાર્ય ખાલી જગ્યાના નિયમો પર આધારિત છે. તો વિદ્યુત જનરેટરનું કાર્ય એટલે કે જનરેટરમાં જે બળની દિશા છે, કઈ તરફ બળ લાગે છે એની દિશા જાણવા માટે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ વપરાય. એ પણ સાચું છે, પણ અહીંયા આપણે જો કાર્ય તરીકે આપણે કેવું હોય તો એમ કહી શકીએ વિદ્યુત જનરેટરનું કાર્ય યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાના રૂપાંતરણના નિયમો પર આધારિત છે એમ કહી શકાય છે. વિદ્યુત મોટરમાં સ્પ્લિટ રિંગ ખાલી જગ્યા તરીકે વર્તે છે. એને કમ્યુટેટર પણ કહેવાય છે. સ્પ્લિટ રિંગ જે અર્ધવર્તુળાકાર રિંગ છે એને કમ્યુટેટર તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રિક મોટર અથવા જનરેટરમાં વપરાતા વધારે આંટાવાળા ગૂંચળાને ખાલી જગ્યા કહેવાય છે. ઇલેક્ટ્રિક મોટર કે જનરેટરની અંદર વચ્ચે જે અક્ષ હોય એના ઉપર અસંખ્ય આંટા વીંટેલા હોય તો આવું ગૂંચળું છે એને આર્મેચર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે ખાલી જગ્યાઓ જોઈએ. હવે આપણે જોઈશું ખરા ખોટા વિધાનો. તો એમાં આપણે જોઈએ
ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે, ખરું? એનમાંથી બહાર નીકળે, એસમાં દાખલ થાય અને અંદરની બાજુ એસથી એન હોય, આમ આખા બંધ ગાળાઓ રચતી હોય છે. ચુંબકનું ચુંબકત્વ તેના કેન્દ્ર પાસે મહત્તમ હોય છે, ખોટું? ચુંબકનું ચુંબકત્વ છે એના બંને ધ્રુવો પાસે મહત્તમ હોય છે, એટલે વિધાન ખોટું છે. ચુંબકથી દૂર જતા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બને છે, આ પણ ખોટું. ચુંબકની નજીક ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય અને ચુંબકથી જેમ દૂર જઈએ એમ એનું ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે, એટલે નિર્બળ બને છે, એટલે આ વિધાન ખોટું છે. વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. તો આ જે વિધાન છે એ સાચું છે, કારણ સોલેનોઇડની અંદર આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને સમાંતર હોય છે, જેને કારણે શું થાય છે તો કે એને કારણે દરેક બિંદુએ એનું ચુંબકીય ક્ષેત્ર એક સરખું હોય છે. તો વિધાન ખરું છે. ભારતમાં એસી પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, આ વિધાન સાચું. આગળ આપણે જોયું હતું ખાલી જગ્યામાં કે એની દિશા 100 વખત બદલે છે, અને 100 વખત બદલે એટલે 50 વખત ધનથી ઋણ હોય અને 50 વખત ઋણથી ધન, એટલે આપણા ભારતની અંદર જે એસી પ્રવાહ છે, અલ્ટરનેટિંગ કરંટ છે, એની આવૃત્તિ 50 હર્ટ્ઝ થાય છે. ત્યાર પછી જોઈએ તો ન્યુટ્રલ વાયર પરનું અવાહક આવરણ કાળા રંગનું હોય છે, વિધાન સાચું. ન્યુટ્રલ વાયર કાળા રંગનો હોય. વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે સંબંધ છે, વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કંઈક લિંક છે, સંબંધ છે, ખરું? તો કે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પણ જો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, એટલે આ બંને વચ્ચે સંબંધ છે, વિધાન સાચું છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે, ખોટું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. સમય સાથે ડાયરેક્ટ કરંટ એટલે કે એકદિશ પ્રવાહની દિશા અચળ રહે છે, ખરું? એટલા માટે જ એને એકદિશ પ્રવાહ કહેવાય છે કે ધનથી ઋણ, ઋણથી ધન બદલતો નથી, એ હંમેશા ધનથી ઋણ એક જ દિશામાં અચળ રહે છે. ઘણા બધા વિદ્યુત ઉપકરણો એક જ સર્કિટમાં જોડીને એક જ સમયે ચાલુ કરતા ઓવરલોડિંગ થાય છે. આગળના ભાગમાં જ આપણે શીખ્યા છીએ ઓવરલોડિંગ એટલે શું, તો કે એક જ સોકેટની અંદર ઘણા બધા આપણે સાધનો જોડી દઈએ અને ચાલુ કરીએ તો ઓવરલોડિંગ થાય, વધારે પડતો વિદ્યુત પ્રવાહ ખેંચાય, એને ઓવરલોડિંગ કહેવામાં આવે છે, એટલે વિધાન સાચું છે. ત્યાર પછી આપણે જોઈએ હેતુલક્ષી વિકલ્પો. 4 વિકલ્પો આપ્યા હોય એમાંથી સાચો જવાબ આપણે શોધવાનો હોય છે, પણ અહીં આપણે 4 વિકલ્પો મૂકેલા નથી. 4માંથી જે સાચો વિકલ્પ છે એ જ આપણે જવાબ સ્વરૂપે મૂકેલો છે. ગજિયા ચુંબકની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા, ગજિયા ચુંબકની અંદર તમે જોશો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા ક્યાં હોય? હંમેશા એનથી એસ ધ્રુવ તરફની જ હોય છે. બહારના ભાગમાં એનથી એસ તરફની હોય છે, અંદરના ભાગમાં એસથી એન. અહીં આપણે બહારનો ભાગ કીધો છે એટલે એનથી એસ ધ્રુવ તરફની હોય છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌ પ્રથમ કોણે શોધી હતી? તો કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઓરસ્ટેડ નામના વૈજ્ઞાનિકે શોધી હતી. કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે? ચુંબકીય ક્ષેત્રની દિશા જો આપણે જાણવી હોય તો કયો નિયમ છે એ વપરાશે? તો વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે એની દિશા આપણે જાણવી હોય તો એના માટે થઈને આપણે અગાઉ શીખી ગયા છીએ સૌપ્રથમ જમણા હાથના અંગૂઠાનો નિયમ. 3 નિયમ હતા, ફ્લેમિંગનો ડાબા હાથનો, ફ્લેમિંગનો જમણા હાથનો, પણ એ પહેલાંનો જે નિયમ હતો જમણા હાથના અંગૂઠાનો નિયમ, એના દ્વારા આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકીએ છીએ. જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો શેની દિશા દર્શાવે છે? તો કે અંગૂઠાની દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા હોય છે, એટલે અંગૂઠો છે એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાની શોધ સૌપ્રથમ કોણે કરી? તો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાની શોધ કરનાર વૈજ્ઞાનિક છે માઇકલ ફેરેડે. વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે? તો કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે વિદ્યુત મોટર વપરાય છે. વિદ્યુત મોટર દ્વારા આપણે વિદ્યુત મોકલીએ તો યંત્રની માફક ફરે, એટલે કે યાંત્રિક ઉર્જામાં એ રૂપાંતર કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ કેટલી?
તો કે એનું મૂલ્ય છે 220 વોલ્ટ. આપણે ભારતની અંદર જે એસી વોલ્ટેજ આપણે વાપરીએ છીએ, એસી પ્રવાહ વાપરીએ છીએ, અને એ પ્રવાહ જે આપણે વાપરીએ છીએ એના વોલ્ટેજ કેટલા હોય? તો કે 220 વોલ્ટેજ હોય. અને એની આવૃત્તિ કેટલી હોય છે? તો કે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય છે. અહીંયા 60 આપને આપેલું છે પણ એ ખોટું છે. 50 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ હોય છે. બેટરી દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ કયા પ્રકારનો હોય છે? તો કે બેટરી, કોઈ પણ પ્રકારની બેટરી હોય, બેટરી દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ હંમેશા ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી પ્રવાહ હોય છે. ફ્યુઝ એ ખાલી જગ્યા તાર હોય છે. તો કે નીચા ગલનબિંદુવાળો વાહક તાર હોય છે. ફ્યુઝ છે એ વાહક તાર છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય પણ એનું ગલનબિંદુ નીચું હોય, એટલે નીચા ગલનબિંદુવાળો વાહક તાર છે. વિદ્યુત પ્રવાહધારિત સુરેખ તાર દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા કયા પરિબળો પર આધાર રાખે છે? તો કે વિદ્યુત પ્રવાહધારિત સુરેખ તારો હોય એની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની દિશા એ કયા પરિબળ ઉપર આધાર રાખશે? તો કે વિદ્યુત પ્રવાહની દિશા. વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ છે એને આધારે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી થતી હોય, તો અહીંયા આવશે વિદ્યુત પ્રવાહની દિશા. વિદ્યુત પ્રવાહધારિત સુરેખ તારથી દૂર જતા તારનું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યાના પ્રમાણમાં બદલાય છે. તો કે તારનું ચુંબકીય ક્ષેત્ર છે એ 1/r એટલે કે જે આર એટલે શું? ત્રિજ્યા. એ ચુંબકીય ક્ષેત્રની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું જે વર્તુળ છે એ વર્તુળની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જેમ ત્રિજ્યા વધે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટે, એટલે 1/rના પ્રમાણમાં બદલાતું હોય છે. 220 વોલ્ટ ડાયરેક્ટ કરંટ વોલ્ટેજની આવૃત્તિ કેટલી હોય? તો આપણે શું થાય, આવૃત્તિ માટે આપણે 50 હર્ટ્ઝ આપણે આપેલું છે એટલે આપણે 50 હર્ટ્ઝ શોધતા હોઈએ, પણ હકીકતમાં અહીંયા ડીસી વોલ્ટેજ આપ્યો છે. એસી વોલ્ટેજ હોય તો 50 હર્ટ્ઝ આવૃત્તિ છે, પણ ડીસી વોલ્ટની કોઈ આવૃત્તિ હોતી નથી, એટલે એની આવૃત્તિ આપણે કેટલી લેશું? 0 લેવામાં આવે છે. વિદ્યુત બોર્ડમાંથી આવતા ન્યુટ્રલ વાયર પરનું અવાહક આવરણ કયા રંગનું હોય છે? તો કે ન્યુટ્રલ વાયર છે કાળા રંગનો હોય છે. વિદ્યુત બોર્ડના મેઇન્સમાંથી આવતા લાલ રંગના અવાહકવાળો આવરણવાળો વાયર છે એને શું કહેવાય? લાલ વાયર હોય એને શું કહેવાય? લાઈવ વાયર કહેવાય છે, પોઝિટિવ વાયર કહેવાય છે. વિદ્યુત પ્રવાહની કઈ અસર ઉપર ફ્યુઝ કાર્ય કરે છે? તો કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર આગળના પાઠમાં આપણે શીખી ગયા છીએ, ત્યારે પણ ચર્ચા કરી ગયા હતા. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે એને આધારે ફ્યુઝ છે એ કાર્ય કરતો હોય છે. વિદ્યુત પ્રવાહમાં શોર્ટ સર્કિટ થાય ત્યારે વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા થાય છે. તો કે વિદ્યુત પ્રવાહમાં જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો થઈ જાય, એટલે કે એકદમ વધી જાય છે. ફ્લેમિંગનો ડાબા હાથના નિયમમાં ખાલી જગ્યાએ ચુંબકીય બળની દિશા દર્શાવે છે. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, અને ડાબા હાથનો નિયમ એટલે શું? કોના માટેનો હતો? તો કે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા પ્રવાહધારિત તાર ઉપર બળ લાગે છે, તો એ સિદ્ધાંત માટે આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ મૂક્યો હતો. એમાં એ ચુંબકીય બળની દિશા છે એ અંગૂઠાની દિશામાં હોય છે, એટલે અંગૂઠો એ શું બતાવે છે? ચુંબકી બળની દિશા દર્શાવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું જોડકા. જોડકાની અંદર આડાવડા હોય એને આપણે જોડવાના હોય, પણ અહીં આપણે સાચી જોડ જ આપેલી છે, એટલે આપણે કોઈ જોડવાના નથી, ખાલી સમજવાના છે. સાચી જોડ આપેલી છે. પહેલાંની અંદર કોલમ એ બીની સાથે મેચ કરીને આપેલી છે. ઓરસ્ટેડ કે તારમાંથી પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એવી એણે શોધ કરી. ફેરેડેએ તો કે ચુંબકને સ્થિર ગૂંચળા તરફ ગતિ કરાવતા ચુંબકમાં પ્રવાહ પ્રેરિત થાય, એટલે કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એવું ફેરેડેએ બતાવ્યું. એમ્પિયર નામના વૈજ્ઞાનિકે કે વિદ્યુત પ્રવાહધારિત વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર બળ લાગે છે, એટલે કે જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર છે એમાં વાહકને આપણે મૂકી દઈએ તો એને વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એના ઉપર બળ લાગે છે. આની શોધ કરનાર વૈજ્ઞાનિક છે એમ્પિયર. ત્યાર પછી ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે શું આમાં શોધ્યું? તો કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત વાહક તાર ઉપર લાગતા બળની દિશા શોધવા માટેનો નિયમ. કઈ દિશામાં બળ લાગે છે બળનો નિયમ, બળની દિશા શોધવા માટેનો જે નિયમ છે ફ્લેમિંગનો ડાબા કે જમણા હાથનો નિયમ, એ નિયમ શોધવા એ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે
એ નિયમ શોધ્યો હતો. બીજા જોડકામાં આપણે જોઈશું જમણા હાથના અંગૂઠાનો નિયમ. તેની સાથે આપણે જોડીએ, સાચી જોડે જ આપી છે કે વિદ્યુત પ્રવાહધારિત સુરેખ તાર વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. જ્યારે કોઈ સુરેખ વાહક તાર હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એની દિશા જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ વપરાય છે. આ ત્રણેય નિયમ આપણા માટે ખાસ અગત્યના છે. બીજું, ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ શું દર્શાવે છે? તો કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ વાહકમાં પ્રેરિત પ્રવાહની દિશા દર્શાવે છે. કે વાહકની અંદર વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન થયો એ દિશા છે આપણે શું બતાવે છે? ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ બતાવે છે. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ શું બતાવે છે? ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા પ્રવાહધારિત વાહક તાર ઉપર લાગતા બળની દિશા. બળ કઈ દિશામાં લાગે છે એ બળની દિશા દર્શાવવા માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે વપરાતો હોય છે. ત્યાર પછી ત્રીજા જોડકાની અંદર બે કોલમ આપણે આપેલી છે. તો પહેલી કોલમમાં જોઈએ કે વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડ એ ગજિયા ચુંબક તરીકે વર્તે છે. સોલેનોઇડમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ ગજિયા ચુંબક જેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, એટલે એ ગજિયા ચુંબક તરીકે વર્તે છે. ફ્યુઝ તો કે ઓવરલોડિંગને કારણે વિદ્યુત સાધનો તેમજ વિદ્યુત પરિપથને થતું નુકસાન અટકાવવા માટે વપરાતું સાધન, એને આપણે ફ્યુઝ કહેશું. ત્યાર પછી વિદ્યુત ચુંબક એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ, લોખંડની ભારે વસ્તુઓ ઊંચકવા માટે વપરાય એ સાધનને વિદ્યુત ચુંબક કે ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. વિદ્યુત મોટર કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું સાધન, એને વિદ્યુત મોટર કહેવાય. વિદ્યુત જનરેટર, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે એવું સાધન વિદ્યુત જનરેટર. એટલે વિદ્યુત મોટર અને વિદ્યુત જનરેટર આ બંનેનું કાર્ય છે એકબીજાથી વિરુદ્ધ પ્રકારનું છે એમ કહી શકાય. તો અહીં આપણે જોડકા જોયા. ત્યાર પછી આપણે જોશું એક શબ્દમાં ઉત્તર આપો, એના વિશે આપણે જોઈએ. એક એક શબ્દમાં ઉત્તર આપવાનો છે. તો જોઈએ, ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે વપરાતા સાધનનું નામ. ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે નક્કી કરવી હોય તો ચુંબકીય સોય વપરાય છે, એટલે કે હોકાયંત્ર વપરાય. ચુંબકીય ક્ષેત્ર એ અદિશ રાશિ છે કે સદિશ રાશિ? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય બંને હોય માટે એ સદિશ રાશિ છે. ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહધારિત તાર ઉપર બળ લાગે છે, તેનું સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે સૂચવ્યું? તો કે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે. કે ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રવાહધારિત તાર ઉપર બળ લાગે છે, આ બળ એ સૌ પ્રથમ કોણે સૂચવ્યું હતું બળ લાગે છે એવું? તો કે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે. કયા પ્રકારના પ્રવાહમાં વિદ્યુત ઉર્જાના વધારે વ્યય વગર ખૂબ દૂરના અંતરે મોકલી શકાય છે? એસી પ્રવાહ હોય, અલ્ટરનેટિંગ કરંટ, એને જ્યાં ઉત્પન્ન થાય ત્યાંથી દૂરના સ્થળે લઈ જવો હોય તો એનો વ્યય ખૂબ ઓછો થાય. પણ ડીસી પ્રવાહ હોય તો એમાં વ્યય ખૂબ વધારે થાય છે, એટલે અહીંયા આવશે એસી. વિદ્યુત ઉપકરણો માટે કયા પ્રકારનું જોડાણ કરેલું હોય છે? તો કે વિદ્યુત સાધનોની અંદર બધા આપણા ઘરની અંદર જોડેલા હોય એમાં સમાંતર જોડાણ કરેલું હોય છે. વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કોના જેવું હોય છે? તો કે સોલેનોઇડમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર છે ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે. તો જવાબ આવશે ગજિયો ચુંબક. જ્યારે ચુંબક અને ગૂંચળું બંને એક સુરેખા પર સમાન વેગથી ગતિ કરતા હોય ત્યારે ગૂંચળામાં કેટલો પ્રવાહ પ્રેરિત થશે? ચુંબક અને ગૂંચળું બંને એક જ સુરેખા પર સમાન વેગથી ગતિ કરે, એટલે કે એક જ દિશામાં ચુંબક અને ગૂંચળું બંને એક જ દિશામાં જો ગતિ કરે સમાન વેગથી તો એમાં કોઈ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરશે તો જ એમાં વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થાય, એટલે અહીંયા શૂન્ય પ્રવાહ છે પ્રેરિત થશે. જમણા હાથના અંગૂઠાના નિયમનું બીજું નામ શું છે? તો કે જમણા હાથના અંગૂઠાનો નિયમ છે એ મેક્સવેલનો કોર્કસ્ક્રૂનો નિયમ પણ કહેવામાં આવે છે. મેક્સવેલનો કોર્કસ્ક્રૂ નિયમ, એનું બીજું નામ જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક માર્ક્સના ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી. અહીં આપણે આ પાઠને પૂર્ણ કરશું અને વારંવાર જે અઘરા પ્રશ્નો લાગતા હોય એનું વારંવાર રિવિઝન કરી અને બરાબર તૈયારી કરીશું, જેથી આપણને ઘણો બધો એનો ફાયદો રહેશે. તો હવે પછી આપણે નવા પાઠ સાથે મળીશું. આભાર.